વાત કરવામાં આવે તો ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તલવાર ધોખા ઉછળ્યા છે। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે પથ્થરમારા સાથે મારામારીની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે શહેરના રૂપાવારી રોડ બહુચરાજી માતાના મંદિરની સામેથી ખાંચામાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી। તેમાં બંને પક્ષ દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બે ડિવિઝન પોલીસને જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 7 થી 8 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સામસામે પથ્થરમારો થતા મહિલા સહિત 5 થી વધુ લોહીલુહાણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ। મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા। કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પા ને એના 2 ભાઈ અને એની ત્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતી આખું મકવાણા કુટુંબ અને એમાં મેન છે પઢિયર। એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં। એમાં એવું હતું ના દુકાન છે ને તમે દુકાને બેઠતા હતા ને મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ। ના દુકાને મારા ઘરની ફરકે જ દુકાન છે ખેડૂતવાસ। ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું। નહીં અમે કાંઈ ફરિયાદ કરવા ગયા। આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને એને માર્યા, પછી 20-25 જણા ઈટળાવાળી કરીને મને માર્યો, પછી મારા ઘરના ને માથું પડ્યું। મારા ઘરના 2 ભાઈ ભેડ્યા છે, 4માં 2 પડ્યા। મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે। લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। ઘરમાં નુકસાન નથી થયું પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે, તો કરિયાણાની દુકાન મને આદમી ને ભેગા થોડા કરવાના હોય। હમણાં પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે। સંગીતા પ્રવીણભાઈ છે, હું અહીંયા કેળુવાસમાં રહું છું। આમાં દાદાની બધા પાટે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા કેટલા બધા જણા, અને મારા દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે। ઘરે કોઈ નહોતું, માથાકૂટ કાંઈ નહીં આવ્યા, પડકે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય। તે એમાંથી એ લોકો મારવા માંડ્યા, આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા। ધારિયા ધોકા ને એવું લઈને આવ્યા હતા, ઘરે કોઈ નહોતું। અમે બધા ખેડુવાસમાં લઈ ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડી અમારે 5-6 જણાને વાગ્યું છે। અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણાને, સામના તો 20-25 જણા હતા। નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી, આ મારા દાદાની ના રહેશે। અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે। હા ઈ આ બાબત થી થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે, તે ના પાડે એમ કેસ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોડીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે। ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે, એને છોકરા સુભાષ એના હારા ની બધા બાપ